Good morning, students. We welcoming in our online session MVM College of Commerce, Management and IT, Rajkot. BCom SEM 3 students. Corporate Accounting 1. Lecture number 7. Unit number 2, Capital Reduction. Question number 16, Saurashtra University SY BCom, March 2008. We were, all of you know, our previous lecture, we are taking the same question number 16 in our PDF file, Saurashtra University SY BCom, March 2008. But in the previous lecture, I explained working note, journal entry and balance sheet. And one adjustments we are changed. Today we are the question number 16 and I explain today a capital reduction account. All of you know capital reduction account. Previous 1 or 2 ક્વેશ્ચનમાં તમને પૂછાયેલું હતું ત્યારે મેં એક્સપ્લેન નહોતું કર્યું. આજે ક્વેશ્ચન નંબર 16માં વર્કિંગ નોટમાં જે એડજસ્ટમેન્ટ એક બાકી રાખ્યું હતું એ એક્સપ્લેન કરું છું અને ઉપરાંત કેપિટલ રિડક્શન એકાઉન્ટ પણ તમને એક્સપ્લેન કરી દઉં છું અને પછી પાછો આપણે એક નવો ક્વેશ્ચન પણ સોલ્વ કરીએ છીએ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ we are read the question number 16 again. 8% preference share 2,25,000, fully paid equity share 9 lakh. So 9 lakh divided by 10, so number of preference share is 90,000. Then debenture 2,40,000, debenture interest 21,600, creditors 2,63,400, and total on the liability side 16,50,000. In the asset side, goodwill 1,12,500, freehold property 4,50,000, plant 1,50,000, patent 60,000, investment 90,000, stock 2,25,000, debtors 255, and preliminary expenses 45,000, and P&L account 2,62,500. Total will be same on the balance sheet. Adjustment similar છે. Following scheme for the capital deductions. First, preference shares reduced 270. So all of you know 270 means 30 reduce કરવાના થશે. Equity share reduced by 5, so reduce કરવાના થશે 5 rupees. Debenture holders forgo in outstanding interest. Debenture holders agreed to accept freehold property 150, book value 120. ગઈકાલે પણ આ પોઈન્ટ સમજાવ્યો હતો કે 120ની પ્રોયોલ પ્રોપર્ટી તમારા ડિબેન્ચરને આપવાની છે 150ની. સો ડિબેન્ચર રિડ્યુસ થશે 150, પ્રિયોલ પ્રોપર્ટી રિડ્યુસ થશે 120 અને 30,000નો પ્રોફિટ જશે વર્કિંગ નોટ 1માં. રિમેનિંગ પ્રિયોલ પ્રોપર્ટીની વેલ્યુ થશે 4,12,500. દેન ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ 120. આની બે ઇફેક્ટ આવશે. એક કેસમાં પ્લસ થાય, કેસ ન હોય તો સીધા 120 આવશે. અને સેકન્ડ ઇફેક્ટ આવશે 30,000નો તમને પ્રોફિટ થાય છે. યુ રાઇટ ઇન ધ વર્કિંગ નોટ 1. પ્રેફરન્સ ડિવિડન્ડ 142,004થી પેઇડ નથી કર્યું. 50% ફોરગો કરે છે અને 50% એક્સેપ્ટ કરે છે ઇક્વિટી શેર હોલ્ડર. આનો મતલબ 50% એમાઉન્ટ તમારે પે કરવાની રહેશે. રાઇટ ઓફ ફિક્ટિશિયસ અસેટ્સ કરવાની છે, ન કે તો પણ કરી જ નાખવાની છે. એ ઉપરાંત એક્સપેન્સીસ ઓફ રિકન્સ્ટ્રક્શન 9,600 એન્ડ બેલેન્સ અમાઉન્ટ ધીસ પોઈન્ટ. આપણે ગઈકાલે આ પોઈન્ટ છે એ એક્સપ્લેન નહોતો કર્યો, આજે આપણે આ પોઈન્ટ એક્સપ્લેન કરશું. બેલેન્સ અમાઉન્ટ રિમેનિંગ ઇન કેપિટલ રિડક્શન અકાઉન્ટ ઇઝ યુટિલાઇઝ ટુ રાઇટ ઓફ પ્લાન્ટ એન્ડ સ્ટોક ઇન પ્રપોર્શન્સ ટુ ધેર બુક વેલ્યુ. આનો મતલબ એવો થાય કે અત્યાર સુધી આપણે જે બેલેન્સ ફાઇન્ડ આઉટ થતી હતી, બરાબર, એ બેલેન્સ ફાઇન્ડ આઉટ થતી હતી, એ બેલેન્સમાંથી આપણે એવું કરતા હતા કે બેલેન્સ જવા દેતા હતા આપણે કેપિટલ રિઝર્વમાં, વર્કિંગ નોટ 3.
but when the given adjustment or this information કે બેલેન્સ અમાઉન્ટ કેપિટલ રિડક્શનની જે કાંઈ પણ છે યુટિલાઇઝ કરવાની છે, રાઇટ ઓફ ધ પ્લાન્ટ એન્ડ સ્ટોક, ચોખ્ખું લખ્યું છે કે પ્લાન્ટ અને સ્ટોક માટે તમારે યુટિલાઇઝ કરવાની છે. અને પ્રપોર્શનનો મતલબ એવો થાય કે જે બેનો રેશિયો આવે, બરાબર, એ રેશિયો કાઢી અને એ રેશિયોમાં તમારે રિડ્યુસ કરવાના થશે. તો જોઈ લેશું કે રેશિયો શું આવે છે. ઓકે, સો પ્રિપેર કેપિટલ રિડક્શન એકાઉન્ટ. અહીંયા જો તમે ક્વેશ્ચન ચેન્જ કરી નાખ્યો છે, આપણે ક્વેશ્ચન સિમિલર લીધો છે, પણ અહીંયા એવું પૂછ્યું છે કે પ્રિપેર કેપિટલ રિડક્શન અકાઉન્ટ, એટલે કે તમારે ખાલી અહીંયા આ ક્વેશ્ચનમાં કેપિટલ રિડક્શન એકાઉન્ટ કેમ પ્રિપેર થાય એ શીખવાનું છે. પછી એવો એક ક્વેશ્ચન લઈશ કે જેમાં તમને કેપિટલ રિડક્શન એકાઉન્ટ આપેલું જ હોય અને તમારે એના ઉપરથી જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ કેવી રીતે પ્રિપેર કરવાની હોય. આપણે એક એવો ક્વેશ્ચન આજે જોશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે વર્કિંગ નોટ કરવાની છે, જે ગઈકાલે આપણે કરેલી હતી સેમ છે, બરાબર. જોઈએ ઝડપથી જરાક. તો કેપિટલ રિડક્શનની અંદર ફર્સ્ટ પોઈન્ટ આવશે ઇક્વિટી શેર કેપિટલ. 90,000 ઇક્વિટી શેર છે અને ઇક્વિટી શેરમાં રિડ્યુસ બાય 5 લખેલું છે, એટલે તમારે 5 રૂપીઝ રિડ્યુસ કરવાના થશે. સો 90,000 ઇન્ટુ 5, 4,50,000. સેકન્ડ પોઈન્ટ આવશે પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેરમાં તમારે ડિડક્શન્સ કરવાના છે 30 રૂપીઝ અને નંબર ઓફ પ્રેફરન્સ શેર છે 2250. સો યુ મલ્ટીપ્લાય 2250 ઇન્ટુ 30, 67500. આટલા રૂપીઝ તમારે રિડ્યુસ કરવાના થશે. આફ્ટર ધેટ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ફરગો કરે છે 21,600, એટલે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ તમારે લખવાનું થશે વર્કિંગ નોટ 1માં. ધેન આફ્ટર ફ્રીહોલ્ડ પ્રોપર્ટીમાં આપણને ફર્સ્ટ પ્રોફિટ થશે 30,000, જે 1,20,000ના ડિબેન્ચર તમે 150માં આપો છો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ડિબેન્ચર હોલ્ડરને, એનો પ્રોફિટ આવ્યો 30,000. સેકન્ડ ટાઈમ ફ્રીહોલ્ડ પ્રોપર્ટીની વેલ્યુ ડિસાઇડ કરો છો 4,12,500, તો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી આવશે 82,500, બરાબર. 82,500 તમારી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી થશે. ધેન આફ્ટર કેવી રીતે આવ્યા હતા 82,500 આપણે પાછું એક વખત એક્સપ્લેન કરી જોઈએ. બેલેન્સ શીટમાં ફ્રીહોલ્ડ પ્રોપર્ટી 450 છે, જેમાંથી 120ની તમે ડિબેન્ચર હોલ્ડરને આપી દીધી. સો એ માઇનસ કરવાના 120, રિમેનિંગ ફિગર રહેશે 3,30,000, જેની વેલ્યુ ડિસાઇડ થઈ છે 4,12,500. સો યુ ગેટ ઇટ ધ પ્રોફિટ ઓફ 82,500 એન્ડ વી રાઇટ ઇન વર્કિંગ નોટ 1. ઓકે, આફ્ટર ધેટ profit from investment 30,000, because investment here the sold 1,20,000. 90,000ના ઇન્વેસ્ટમેન્ટ તમે અહીંયા સોલ્વ કરો છો 120માં, એટલે 30,000નો પ્રોફિટ આવશે ઇન્વેસ્ટમેન્ટનો, એન્ડ ટોટલ 6,81,600. ધેન વર્કિંગ નોટ 2માં આપણે ફિક્સ રાખીએ છીએ કે ફર્સ્ટ ઇન્ટેન્જિબલ એસેટ્સ એન્ડ ફિક્ટિશિયસ એસેટ્સ આપણે રાઇટ ઓફ કરીએ છીએ. તો હેડિંગ આવશે કેપિટલ રિડક્શન યુટિલાઇઝ. દેન ફર્સ્ટ પોઈન્ટ આવશે ગુડવિલ રાઇટ ઓફ કરીએ છીએ 1,12,500. દેન પેટન્ટ 60,000 આપણે રાઇટ ઓફ કરશું. દેન પ્રિલિમિનરી એક્સપેન્સીસ આપણે રાઇટ ઓફ કરવાના છે 45,000. દેન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ રાઇટ ઓફ કરવાનો છે 2,62,500. એક્સપેન્સીસ ઓફ રિકન્સ્ટ્રક્શન્સ આવશે 9,600, જે આપણને ક્વેશ્ચનમાં એડજસ્ટમેન્ટમાં આપેલું છે કે આપણે રાઇટ ઓફ કરવાના છે 9,600. પ્રેફરન્સ ડિવિડન્ડનો પોઈન્ટ અગેઇન એક વખત તમને એક્સપ્લેન કરી દઉં, કારણ કે આ પોઈન્ટ તમારા માટે ન્યૂ છે. ડિવિડન્ડ 1/4/2004થી ડિક્લેર નથી કરેલું. સો પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ફોરગો their 50% amount of dividend. So first of all you are calculate how many years preference dividend and remaining 50% except equity shares 5 rupees paid up, એટલે કે પ્રેફરન્સ શેર્સના ડિવિડન્ડના બદલામાં તમારે 5 રૂપીસવાળા ઇક્વિટી શેર્સ આપવાના થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈએ કે કેટલા યરનું ડિવિડન્ડ બાકી છે. આપણી બેલેન્સ શીટ છે 31 માર્ચ 2007ની અને ડિવિડન્ડ ડિક્લેર નથી થયું 1/4/2004થી. ઇટ મીન્સ 1/4/2004 ટુ 31 માર્ચ 2007, એટલે 3 યર્સ થાય. કેવી રીતે 3 યર્સ થશે? તો કે 1/4/2004 ટુ 1/4/2005,
એટલે 1 year. Then 1/4/2005 to 1/4/2006 second year. Then 1/4/2006 to 31st March 2007, so third year. It means total year થશે 3 yearsનું ડિવિડન્ડ પેડ કર્યું નથી. તો આપણે પહેલાં ડિવિડન્ડ 1 yearનું ફાઇન્ડ આઉટ કરશું. ક્વેશ્ચનની અંદર આપણી પાસે છે 8% પ્રેફરન્સ શેર કેપિટલ ઓફ 100 rupees each 2,25,000. So we are calculate dividend for 1 year is equal to 2,25,000 into 8%. 2,25,000 ના 8% આપણે કરીએ તો આન્સર આવશે 18,000. 18,000 જે આન્સર આવ્યો છે એના ઉપરથી એટલું ખ્યાલ આવશે કે એ 1 yearનું ડિવિડન્ડ છે. અહીંયા આપણે ડિવિડન્ડ પે કરવાનું બાકી છે 3 yearsનું. સો 3 years dividend is equal to 18,000 into 3. Your answer is 54,000. 54,000 3 yearsનું ડિવિડન્ડ થયું. દેન 50% અમાઉન્ટ ફોરગો કરશે. શેના 50% ફોરગો કરશે? 54,000ના. સો 54,000ના 50% ફોરગો કરે એટલે 27,000 ફોરગો કર્યા, જેની આપણે ક્યાંય પણ એન્ટ્રી આપવાની થશે નહીં. દેન આપણે કેટલું ડિવિડન્ડ પે કરવાનું થશે? તો કે 54,000ના 50%. ઇટ મીન્સ 27,000, જેના આપણે ઇક્વિટી શેર આપશું 5 rupees પેઇડ અપવાળા. ઇક્વિટી શેર આપશું આપણે, પણ કેટલા રૂપીસ પેઇડ અપવાળા આપશું? 5 rupees. એટલે જ્યારે પણ તમે બતાવો ત્યારે બેલેન્સ શીટની અંદર એડ કરવાના, પણ અલગથી બતાવવાના રહેશે. ટોટલમાં એડ થશે પણ ઓલા ઇક્વિટી શેરની સાથે એડ નહીં કરી, આપણે અલગથી સેપરેટ બતાવશું, જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પણ દર્શાવેલ છે. જોઈ લેજો એક વખત. ઓકે. નાવ વર્કિંગ નોટ 2ની અંદર આપણે આગળ વધીએ તો લખશું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 27,000, કારણ કે આપણે આટલા રૂપીઝના ઇક્વિટી શેર્સ પે કરવાના થશે. ઓકે. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. આફ્ટર ધેટ ટોટલ આપણો આવ્યો 5,16,600. જનરલી આફ્ટર ધીસ પોઈન્ટ વી આર ફાઇન્ડિંગ વર્કિંગ નોટ 3 કેપિટલ રિઝર્વ આપણે એ ફાઇન્ડ કરીએ છીએ. પણ અહીંયા આપણે એડજસ્ટમેન્ટ શીખવાનું છે કે રિમેનિંગ એમાઉન્ટમાં પ્લાન્ટ એન્ડ સ્ટોકનું પ્રપોઝનેટમાં રિડક્શન્સ કરવાનું છે. તો આપણે વર્કિંગ નોટ 3નું હેડિંગ આપશું રિમેનિંગ એમાઉન્ટ. કેપિટલ રિઝર્વ નેમ નહીં આપીએ, પણ આપણે હેડિંગ આપશું રિમેનિંગ એમાઉન્ટ, જે આપણે ગઈકાલે કેપિટલ રિઝર્વથી સમ કરેલો હતો. બિકોઝ મેં તમને કાલે કીધું હતું પણ ખરા કે આપણે અત્યારે એડજસ્ટમેન્ટ જોતા નથી અને નોર્મલ સમ કરીએ છીએ, કારણ કે આજે આ વસ્તુ શીખવાડવાની હતી એટલા માટે. તો આજે આપણે જોઈએ તો તમારે કેવી રીતે વર્કિંગ કરવાની નોટ છે, તો કે રિમેનિંગ એમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું. એમાં લખવાનું કેપિટલ રિડક્શન માઇનસ કેપિટલ રિડક્શન યુટિલાઇઝ. ઇટ મીન્સ ફોર્મ્યુલા વિલ બી સેમ, નો ચેન્જ ઇન ધ ફોર્મ્યુલા. ફિગર આપણે એપ્લાય કરીએ તો કે 6,81,600 ધ ટોટલ ઓફ કેપિટલ રિડક્શન minus capital reduction utilized is 5,16,600. After that remaining amount is 1,65,000. તમે ધ્યાનથી જોશો તો 1,65,000 તમારી ફિગર આવી જશે. ઓકે. ધીસ ઇઝ ધ રિમેનિંગ અમાઉન્ટ. રિમેનિંગ અમાઉન્ટ આવી છે 1,65,000. શું કરવાનું છે એનું? તો આપણને આ એડજસ્ટમેન્ટ આપ્યું છે. એડજસ્ટમેન્ટ ફરી એક વખત આપણે રીડ કરીએ. બેલેન્સ અમાઉન્ટ રિમેનિંગ ઇન કેપિટલ રિડક્શન અકાઉન્ટ ઇઝ યુટિલાઇઝ ટુ રાઇટ ઓફ પ્લાન્ટ એન્ડ સ્ટોક ઇન પ્રપોર્શન ટુ ધેર બુક વેલ્યુ. આવું એડજસ્ટમેન્ટ આપણને આપ્યું હોય તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પ્લાન્ટ અને સ્ટોકનો રેશિયો ફાઇન્ડ આઉટ કરવો પડે. કેવી રીતે રેશિયો ફાઇન્ડ આઉટ કરશું? તો એક સાઈડ લખવાનું છે પ્લાન્ટ, એક સાઈડ લખવાનું છે સ્ટોક. નાવ યુ પુટ ધ વેલ્યુ ઓફ પ્લાન્ટ. ધ વેલ્યુ ઇઝ પ્લાન્ટ 1,50,000 એઝ પર ધ ગિવન ઇન ધ બેલેન્સ શીટ asset side, and value of the stock also same given in the asset side 2,25,000. then after 330 બે બાજુથી કટ કરીએ, બોથ સાઈડ 30 કટ કરીએ, કેન્સલ કરીએ. સો 150 પ્લાન્ટમાં આવશે, સ્ટોકમાં આવશે 225. દેન ડિવાઈડ બાય 75, અને આપણે 75થી ડિવાઈડ કરી શકીએ છીએ. જો ડાયરેક્ટ તમને ખ્યાલ આવે કે યુ આર ડિવાઇડેડ બાય 75 તો ડાયરેક્ટ 75થી ડિવાઈડ કરો. અધરવાઇઝ તમે 3થી કે 25થી ડિવાઈડ કરી શકો છો. 75થી ડિવાઈડ કર્યા ડાયરેક્ટ તો 75 2s are 150, સો આન્સર ઇઝ 2, એન્ડ 75 3s are 225, સો યોર આન્સર ઇઝ 3. એટલે ફાઇનલ આપને રેશિયો મળ્યો 2:3.
ઓકે, ધીસ 2:3 જે આપણો રેશિયો છે એ રેશિયોનો આપણે યુઝ કરશું રિડક્શન માટે. રિમેનિંગ એમાઉન્ટ આપણી પાસે છે 1,65,000 જે આપણે ઓલરેડી આગળ ફાઇન્ડ આઉટ કરેલી જ છે. ઓકે, 1,65,000માંથી આપણે પ્લાન્ટમાં કેટલા રિડ્યુસ કરશું તો એનું કેલ્ક્યુલેશન આ રીતે થશે. પ્લાન્ટ ઇઝ ઇક્વલ ટુ 1,65,000 ઇન્ટુ 2/5. ઓલ ઓફ યુ નો આ 5 કેવી રીતે આવ્યા તો કે 2:3 હોય એટલે 2 અને 3નો ટોટલ કરીએ એટલે આપણે કેટલા મળશે 5. સો 1,65,000 ઇન્ટુ 2/5 યોર આન્સર ઇઝ 66,000. તમારો આન્સર મળશે 66,000 જે તમારે પ્લાન્ટમાં રિડક્શન્સ કરવાના રહેશે. ધેન આફ્ટર સ્ટોકમાં કેટલા રિડક્શન્સ કરશો તો સેમ ફરીથી કેલ્ક્યુલેશન કરશું 1,65,000 ઇન્ટુ 3/5 કારણ કે સ્ટોકનો રેશિયો આવશે તમારો 3 અને ટોટલ આવશે 5. સો 3/5 સ્ટોકમાં તમારે ડિડક્શન્સ કરવાના આવશે 99,000. ઓકે, તો બંને ફિગર આઈ થિંક પરફેક્ટ ક્લિયર થઈ ગયા હશે હવે કે સ્ટોકમાં કેટલા રિડક્શન્સ કરવાના થશે 99,000 અને પ્લાન્ટમાં 66,000. આ પ્રમાણે તમારે રિડક્શન્સ કરવાનું થાય. ઓકે, આ ધેન આફ્ટર આપણે લખી શકીએ વર્કિંગ નોટ 2માં અને વર્કિંગ નોટ 1 અને 2નો ટોટલ ધેન આફ્ટર કેવો થઈ જશે સેમ. હવે આપણે આમાં શીખવાનું છે કેપિટલ રિડક્શન અકાઉન્ટ. કેપિટલ રિડક્શન અકાઉન્ટ કેવી રીતે બનાવવાનું થાય તો કે ફર્સ્ટ ટાઇટલ આપવાનું છે કેપિટલ રિડક્શન અકાઉન્ટ. ધેન આફ્ટર યુ ડ્રો ધેર આર ધ 4 કોલમ પર્ટિક્યુલર રૂપીસ પર્ટિક્યુલર અને રૂપીસ. આ પ્રમાણે તમારે 4 કોલમ છે એ ડ્રો કરવાના રહેશે. ઓકે, 4 કોલમ ડ્રો થઈ જાય પછી તમે હેડિંગ આપો પહેલાં ક્રેડિટ સાઇડ. બરાબર, જો કેપિટલ રિડક્શનમાં ડેબિટ અને ક્રેડિટ એવું હેડિંગ આપી દેજો. ઓલ ઓફ યુ નો ધ લેફ્ટ સાઇડ ઇઝ ડેબિટ એન્ડ રાઇટ સાઇડ ઇઝ ક્રેડિટ. ધેન આફ્ટર વર્કિંગ નોટ 1 સાવ ઇઝી છે કેપિટલ ડિડક્શન એકાઉન્ટ પ્રિપેર કરવાનું. આઈ એક્સપ્લેન વન ટાઈમ એન્ડ ઓલ ઓફ યુ વેરી અન્ડરસ્ટેન્ડિંગ ઇઝીલી કેપિટલ ડિડક્શન એકાઉન્ટ કેવી રીતે પ્રિપેર કરાય. તો કે વર્કિંગ નોટ 1 જે તમે પ્રિપેર કરો છો આપણે વર્કિંગ નોટ જોઈને જ પ્રિપેર કરવાનું થશે. તો કે ઇક્વિટી શેર કેપિટલ વર્કિંગ નોટ 1માં જે કંઈ પણ હશે ઇન્ફોર્મેશન વી રાઇટ ઇન ધ ક્રેડિટ સાઇડ. એટલે કે કેપિટલ ડિડક્શન એકાઉન્ટમાં વર્કિંગ નોટ 1 આખી ક્રેડિટ સાઇડ તમારે રેકોર્ડ કરવાની થશે. તો તમારે સૌથી પહેલું શું લખવાનું થશે ઇક્વિટી શેર કેપિટલ 4,50,000. તમારી વર્કિંગ નોટ જે છે એ જો તમે નોટમાં એકવાર લખી લેશો તો ઇઝીલી તમે અહીંયા પછી ફિગર લખી શકશો. તો પહેલો ફિગર આવશે ઇક્વિટી શેર કેપિટલ 4,50,000. સેકન્ડ ફિગર આવશે પ્રેફરન્સ શેર કેપિટલ 67,500. ક્યાંથી ફિગર કોપી કરવાના છે વર્કિંગ નોટ 1. વર્કિંગ નોટ 1 વી રાઇટ ઇન ધ કેપિટલ ડિડક્શન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. ધેન આફ્ટર ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 21,600. ધેન આફ્ટર ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અહીંયા 2 ટાઈમ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી આપણે કેલ્ક્યુલેટ કરેલી છે જેને આપણે એડ કરી દઈશું. અલગ અલગ સેપરેટ લખવાની જરૂર નથી. તો ફ્રી હોલ્ડ પ્રોપર્ટી તમે એડ કરીને લખી શકો છો જે આવશે 1,12,500. ઓકે, ધેન આફ્ટર પ્રોફિટ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ. તો પ્રોફિટ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ તમે જોઈ શકો છો કે તમારે 30,000નો પ્રોફિટ આવે છે. ઓકે, અને વર્કિંગ નોટ 1 અહીંયા તમારી કમ્પ્લીટ થઈ. હવે વર્કિંગ નોટ 2 સિમ્પલ. વર્કિંગ નોટ 2 યુ રાઇટ ઇન ધ ડેબિટ સાઇડ. વર્કિંગ નોટ 2 તમારે ક્યાં લખવાની છે ડેબિટ સાઇડ. તો ડેબિટ સાઇડ ફર્સ્ટ પોઈન્ટ આવશે ગુડવિલ જે આપણી વર્કિંગ નોટ 2માં જે ફિગર છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા કોપી પેસ્ટ જ કરવાનું છે. તો ગુડવિલ 1,12,500. દેન પેટન્ટ 60,000 જે વર્કિંગ નોટ 2માં છે જ ઓલરેડી. દેન preliminary expenses 45,000. then P&L account 2,62,500. there are 2 fictitious assets and 2 intangible assets. એ બંને આપણે લખવાની થશે વર્કિંગ નોટ 2માંથી જોઈને કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ સાઇડ. then expenses of reconstruction
expenses of reconstruction 9,600, and then preference dividend 27,000. આખી વર્કિંગ નોટ 2 જ અહીંયા કોપી જ કરવાની છે તમારે જોઈને. દેન પ્લાન્ટ 66,000 જે આપણે વર્કિંગ નોટ 3માં કેલ્ક્યુલેટ કર્યું હતું કે કેપિટલ રિડક્શન્સમાં જે બેલેન્સિંગ ફિગર રહે એ બેલેન્સિંગ ફિગરનો તમારે ફિગર અહીંયા લખવાનો છે પ્લાન્ટ. દેન લખવાનું થશે સ્ટોક 99,000. સ્ટોક લખવાનો થશે 99,000. દેન ટોટલ ઓન બોથ ધ સાઇડ ટોટલ ઓન બોથ ધ સાઇડ 6,81,600. તમને ટોટલ મળશે 6,81,600. સો કેપિટલ રિડક્શન્સ નો ટોટલ ઇક્વલ આવશે. અધરવાઇઝ જો ડિફરન્સ ફાઇન થાય તો ડેબિટ સાઇડ તમને આન્સર મળશે કેપિટલ રિઝર્વ. ઓલ ઓફ યુ નો કે જે ફિગર બેલેન્સિંગ મળે છે ઇટ ઇઝ કોલ્ડ ફોર કેપિટલ રિઝર્વ. તો ડેબિટ સાઇડ તમને ફિગર મળશે. અધરવાઇઝ ટોટલ કેવો આવશે? સેમ. અહીંયા તમારો ક્વેશ્ચન 16 આપણે કમ્પ્લીટ કરીએ છીએ, જેમાં ઓલરેડી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ કરેલી છે જ. નાવ આજે આપણે ક્વેશ્ચન નંબર 6 એક્સ્ટ્રા હજી એક સમ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 6 in our PDF file, the balance sheet of Future Limited as on 31st March 2008 was as under. જેમાં તમને ઇન્ફોર્મેશન આપેલી છે 30,000 7% પ્રેફરન્સ શેર્સ 100 rupees each fully paid up 30 lakh. 20,000 equity shares of 100 rupees each fully paid up 20 lakh. Creditors 1,20,000. Bank overdraft 80,000. Total 52 lakh. Similarly check करो asset side patent 34 lakh. Leasehold property એટલે કે બિલ્ડિંગ 5,23,200. Plant and machinery 1,68,800. Debtors 3,06,000. Stock 2,20,000. Discount on shares 72,000. Preliminary expenses 48,000. Profit and loss account 4,60,000. And cash balance 2,000. So total 52 lakh. Both the side total will be same. Okay. હવે due to heavy losses the scheme of reduction of capital is accepted and as a result the following capital reductions fund account is created. અહીંયા તમને ક્વેશ્ચનની અંદર જ PDF ફાઇલમાં તમે જોશો તો ક્વેશ્ચનની અંદર જ કેપિટલ રિડક્શન અકાઉન્ટ બનાવીને આપ્યું છે. આનું ટાઇટલ છે કેપિટલ રિડક્શન અકાઉન્ટ. જે હમણાં આપણે બનાવતા શીખ્યા એ અહીંયા ક્વેશ્ચનમાં આપેલું છે, જેમાં ક્રેડિટ સાઇડ છે બાય ઇક્વિટી શેર કેપિટલ 15 lakh, બાય પ્રેફરન્સ શેર કેપિટલ 15 lakh એન્ડ ટોટલ 30 lakh છે. અને ડેબિટ સાઇડ છે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 4,60,000, પ્રિલિમિનરી એક્સપેન્સીસ 48,000, ડિસ્કાઉન્ટ ઓન શેર 72,000, લીઝ હોલ્ડ પ્રોપર્ટી 1,23,200, stock 60,000, plant and machinery 33,760, bad debt reserve 61,200, patent 20 lakh, capital reserve 1,41,840 and total will be 30 lakh. સેમ ક્વેશ્ચન તમારી બુકની અંદર પણ આપેલો છે જ, બરાબર છે. પાસ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ધ કંપની એન્ડ ઓલ્સો પ્રિપેર બેલેન્સ શીટ. આપણને કેપિટલ રિડક્શન એકાઉન્ટ બનાવીને જો આપ્યું હોય તો આપણને ક્વેશ્ચનમાં જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું કહેશે, બરાબર. જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ આ પ્રિપેર કરવાનું કહેશે. તો આપણે શું કરવાનું થશે? પહેલાં સીધી જર્નલ એન્ટ્રી જ કરવાની થશે. વર્કિંગ નોટની રિક્વાયરમેન્ટ નથી, કારણ કે મેં હમણાં જ તમને એક્સપ્લેન કર્યું કે ક્રેડિટ સાઇડ હોય એ વર્કિંગ નોટ 1 હોય, એટલે વર્કિંગ નોટ ક્રેડિટ સાઇડ લખાય તો ક્રેડિટ સાઇડ હોય આપણી વર્કિંગ નોટ 1 હશે. ડેબિટ સાઇડ છે એ વર્કિંગ નોટ 2 હશે. તો આનો મતલબ આપણે સીધી જર્નલ એન્ટ્રી એના પરથી લખી શકશું. તો ફર્સ્ટ તમારી જર્નલ એન્ટ્રીઝ આવશે. પહેલાં ડ્રો કરવાનું. એક્ઝામમાં કમ્પલસરી જર્નલ એન્ટ્રી ડ્રો કરવાની રહેશે.
Journal entries, date, particular, ledger folio, debit rupees and credit rupees. All of you know for the format of the journal entries. હવે તમે આમાં સ્ટાર્ટ કરો તો ફર્સ્ટ એન્ટ્રી આવશે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 15 લાખ, જે તમને વર્કિંગ નોટ 1માં હોય અને કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ હશે. તો આ સમ એક્ઝામમાં ઇઝી પડે, સાવ ઇઝી, કારણ કે તમારી વર્કિંગ નોટ બનાવવાની પણ તમારી રિક્વાયરમેન્ટ નથી. તો ડાયરેક્ટલી લખવાનું ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 15 લાખ ડેબિટ, દેન પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 15 લાખ, જે કેપિટલ ડિડક્શન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ છે જ. ટુ કેપિટલ ડિડક્શન અકાઉન્ટ 30 લાખ, ટુ કેપિટલ ડિડક્શન અકાઉન્ટમાં આવશે 30 લાખ. આ પ્રમાણે તમારી ફર્સ્ટ એન્ટ્રી થશે. બિંગ કમ્પલસરી લખવાનું હોય છે, મેં એમાં નથી લખ્યું પણ તમે લોકો લખી નાખજો. ઇક્વિટી શેર એન્ડ પ્રેફરન્સ શેર્સ આર રિડ્યુસ ફોર ધ પર્પઝ ઓફ કેપિટલ રિડક્શન, આવું તમે બિંગમાં લખી શકો છો. દેન આફ્ટર સેકન્ડ એન્ટ્રી આવશે આપણી, જે કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ છે એ બધું તમારે જર્નલ એન્ટ્રીમાં ડેબિટ કરવાનું થશે. સો ફર્સ્ટ યુ રાઇટ પીએનએલ અકાઉન્ટ ડેબિટ 4,60,000, જે આપણે અહીંયા આપેલું છે જ, પીએનએલ અકાઉન્ટ 4,60,000. દેન આફ્ટર પ્રિલિમિનરી એક્સપેન્સીસ અકાઉન્ટ ડેબિટ 48,000. સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો. ક્વેશ્ચનની અંદર કેપિટલ રિડક્શનમાં ડેબિટ સાઇડ આપેલું જ હશે. પીએનએલ અકાઉન્ટ ડેબિટ 4,60,000, પ્રિલિમિનરી એક્સપેન્સીસ અકાઉન્ટ ડેબિટ 48,000, દેન discount on shares account debit 72,000. ડિસ્કાઉન્ટ ઓન શેર્સ લાઇન ટુ લાઇન જ આલીએ છીએ આપણે, જે આપેલું છે ક્વેશ્ચનમાં. ડિસ્કાઉન્ટ ઓન શેર્સ અકાઉન્ટ ડેબિટ 72,000. દેન લીઝ હોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ડેબિટેડ 1,23,200. leasehold property account debited 1,23,200. stock account debit 60,000. સ્ટોક તમને ડિડક્શન કરવાનું કીધું છે કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ડેબિટમાં 60,000. Then plant and machinery account debit 33,760. Plant and machinery account debited 33,760. Then bad debt reserve account debit 61,200. Bad debt reserve account debit 61,200. કેપિટલ ડિડક્શન અકાઉન્ટ ડેબિટ સાઇડ આપેલું જ છે ફિગર, ડાયરેક્ટ આપણે ફિગર જ લેવાના છે. દેન પેટન્ટ્સ 20 લાખ. બેલેન્સ શીટમાં જોશો ક્વેશ્ચનમાં તો પેટન્ટ 34 લાખ છે, બટ હિયર પૂરેપૂરા પેટન્ટ રાઇટ ઓફ નથી કરતા, આપણને 20 લાખ જ રાઇટ ઓફ કરવાના કીધા છે. તો આપણે લખશું પેટન્ટ ડેબિટ 20 લાખ. આટલું લખાઈ જાય પછી હજી એક પોઈન્ટ છે કેપિટલ રિઝર્વ, પણ એની આપણે અલગથી જર્નલ એન્ટ્રી કરવી પડે, એટલે આપણે આની સાથે લઈ શકશું નહીં. આ યાદ રાખજો ખાસ કે એની અલગથી તમારે એન્ટ્રી કરવી પડશે. એન્ટ્રી નંબર 3 આવશે, બરાબર. તો આપણે અહીંયા 2 કેપિટલ રિડક્શન અકાઉન્ટ કરી અને સેકન્ડ એન્ટ્રી કમ્પ્લીટ કરી લેશું, અને આટલાનો જ તમારે ટોટલ કરવાનો થશે, જે આવે છે 28,58,160. ટોટલ એક વખત ખાસ ચેક કરી લેજો, ટોટલ મિસ્ટેક ન હોય તો, બરાબર હોય તો સુધારી લેજો. 2 કેપિટલ રિડક્શન અકાઉન્ટ 28,58,160. બિંગ કમ્પલસરી લખવાનું હોય છે.
બિંગમાં આપણે એવું લખી શકીએ P&L અકાઉન્ટ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ, ડિસ્કાઉન્ટ ઓન શેર્સ, લીઝ હોલ્ડ પ્રોપર્ટી, સ્ટોક, પ્લાન્ટ એન્ડ મશીનરી, બેડ ડેટ રિઝર્વ, પેટન્ટ આર રિડ્યુસ ફોર ધ પર્પઝ ઓફ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. અધરવાઇઝ તમે ઓન વર્ડ્સમાં પણ લખી શકો છો. ઇન્ટેન્જિબલ એસેટ્સ, ફિક્સ એસેટ્સ એન્ડ સમ tangible assets are reduced for the purpose of capital reduction account. Okay, after that third entry આપણે લખશું કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. ધ્યાનથી જોશો ક્વેશ્ચન નંબર 6માં તો તમને કેપિટલ રિઝર્વનો ફિગર લાસ્ટમાં આપેલો છે જે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરેલો હોય, બરાબર. તો તમારે ડાયરેક્ટ એની થર્ડ એન્ટ્રી જ લખવાની થશે કે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ 1,41,840. બરાબર. આ ફિગર તમારે ડાયરેક્ટ લખવાનો થશે. બિંગમાં લખવાનું રિમેનિંગ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. કેપિટલ રિડક્શનની રિમેનિંગ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ આ પ્રમાણે તમારે લખવાનું થશે. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા તમારો જર્નલ એન્ટ્રીનો ટોપિક છે એ કમ્પ્લીટ થઈ ગયો. તમારે 3 જર્નલ એન્ટ્રીઝ લખવાની થશે, બરાબર. વર્કિંગ નોટ 1, અધરવાઇઝ કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાંથી જોઈ અને આપણે ફર્સ્ટ એન્ટ્રી લખશું, જેમાં ક્રેડિટ સાઇડમાં જે કાંઈ પણ હશે બધું ડેબિટ કરશું અને કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ કરશું. સેકન્ડ એન્ટ્રીમાં કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ કરશું અને વર્કિંગ નોટ 2 અથવા તો કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ હોય બધુંય તમારે અહીંયા લખવાનું થશે. અને થર્ડ એન્ટ્રીમાં અહીંયા સેકન્ડ એન્ટ્રીમાં મિસ્ટેક છે. સેકન્ડ એન્ટ્રીમાં જે એકચ્યુઅલમાં ડેબિટ કર્યું છે બધું ક્રેડિટ સાઇડ આવશે. આ બધી એન્ટ્રી ક્રેડિટ થશે અને કેપિટલ રિડક્શન અકાઉન્ટ છે એ ડેબિટ થશે. એકચ્યુઅલમાં બધું શું થશે? ક્રેડિટ થશે, બરાબર. મારી મિસ્ટેક છે, તમે જરાક કરેક્શન કરી લેજો. એન્ટ્રી લખતી વખતે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ થશે અને આ બધા પોઈન્ટ જે છે 1 by 1 છે એ મેં ડેબિટ કર્યા છે એ શું થશે? ક્રેડિટ થશે. ભૂલથી મેં ડેબિટ કર્યા છે, તમે લોકો કરેક્શન કરી લેજો. ઓકે. અને અહીંયા થર્ડ એન્ટ્રી બરાબર છે, કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. હું બોલ્યો હતું સાચું કે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ કરીને વર્કિંગ નોટ 2માં જે કંઈ પણ હોય બધું શું કરવાનું થશે? તમારે ક્રેડિટ કરવાનું થશે, બરાબર. સ્લાઇડ બનાવવામાં એક મિસ્ટેક છે જે કરેક્શન કરી નાખજો, બરાબર. આફ્ટર ધેટ તમારે બેલેન્સ શીટ પ્રિપેર કરવાની થશે. બેલેન્સ શીટ ઓફ ફ્યુચર લિમિટેડ એઝ ઓન 31 March 2008. બેલેન્સ શીટની અંદર તમને ફોર્મેટ ખબર જ છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ રાઇટ ધ ફોર્મેટ. તમે બેલેન્સ શીટનું ફોર્મેટ લખી લ્યો પહેલાં, લાયબિલિટી સાઇડ, અને પછી તમારે લખવાનું થશે અસેટ સાઇડ. ઓલ ઓફ યુ નો ઇક્વિટી શેર એન્ડ લાયબિલિટીમાં ફર્સ્ટ પોઈન્ટ આવશે શેર કેપિટલ. હવે એ શેર કેપિટલની અંદર તમારે પહેલાં નોટ 1 બનાવવી પડશે શેર કેપિટલ, કારણ કે શેર કેપિટલની અંદર ઇક્વિટી શેર આવશે, પ્રેફરન્સ શેર આવશે અને પછી એનો ટોટલ છે એ આપણે બેલેન્સ શીટમાં રાઇટ કરીએ છીએ. તો ફર્સ્ટ પોઈન્ટ આવશે ઇક્વિટી શેર કેપિટલ. હવે ક્વેશ્ચનમાં તમે જોશો તો ઇક્વિટી શેર આપણી પાસે છે 20 લાખ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ, જેમાંથી તમે કેપિટલ રિડક્શનમાં 15 લાખ છે એ રિડ્યુસ કરો છો. તો 20 લાખ માઇનસ 15 લાખ કરો તો આન્સર મળશે 5 લાખ. એ આપણે અહીંયા લખવાનો થશે. મેં એક્સપ્લેન કર્યું જ છે બ્રેકેટમાં 20 લાખ માઇનસ 15 લાખ, સો આન્સર વિલ બી 5 લાખ. સેકન્ડ પોઈન્ટ આવશે પ્રેફરન્સ શેર કેપિટલ. પ્રેફરન્સ શેર કેપિટલ છે 30 લાખ માઇનસ 15 લાખ. 13 લાખ માઇનસ 15 લાખ, આન્સર આવશે 15 લાખ. અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડના બદલામાં બસ આમાં આટલું જ છે. ટોટલ થશે 20 લાખ. તમારો જે ટોટલ આવશે 20 લાખ જે તમારે લખવાનો થશે બેલેન્સ શીટની અંદર શેર કેપિટલ નોટ 1 ટોટલ 20 લાખ. આ તમારે અહીંયા લખી લેવાનો રહેશે. આફ્ટર ધેટ રિઝર્વ એન્ડ સરપ્લસમાં જે કેપિટલ રિઝર્વ હમણાં આપણે ફાઇન્ડ આઉટ કર્યું
1,41,840 ડાયરેક્ટ એ જ ફિગર લખાશે જે આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરેલું છે. રિઝર્વ એન્ડ સરપ્લસ કેપિટલ રિઝર્વ. ઇન ધીસ ક્વેશ્ચન નો ડિબેન્ચર્સ આર ગિવન. ડિબેન્ચર આપ્યા નથી એટલે ડિબેન્ચર આમાં આવશે નહીં. ધેન આફ્ટર ક્રેડિટર્સ છે 1,20,000 જે ઓલરેડી આપેલા છે તમને ક્વેશ્ચનમાં. તમારે લખવાના થશે ક્રેડિટર્સ 1,20,000. ધેન આફ્ટર એક અનધર ઇન્ફોર્મેશન છે કરંટ લાયબિલિટીની બેંક ઓવરડ્રાફ્ટ. ક્વેશ્ચનમાં ધ્યાનથી જોશો તો બેંક ઓવરડ્રાફ્ટ 80,000 આપેલો છે. એ આપણે લખશું બેંક ઓવરડ્રાફ્ટ 80,000 અને ધેન આફ્ટર આપણે ટોટલ કરીએ તો ટોટલ આવશે 23,41,840. ટોટલ આવશે 23,41,840. આ લાયબિલિટી સાઇડ તમારી કમ્પ્લીટ થઈ. દેન ફર્સ્ટ ઓફ ઓલ પરફોર્મમાં તમારે લખવાનું થશે એસેટ સાઇડમાં, જે તમે કોપી પેસ્ટ કરો છો. ઘણા બધા ક્વેશ્ચનમાં હવે આવી ગયું છે. તો ફર્સ્ટ તમારે એસેટ સાઇડનો ફોર્મેટ અહીંયા લખી લેવાનું રહેશે. એસેટ્સ જેમાં નોન કરંટ એસેટ્સ, ફિક્સ એસેટ્સ, નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, ધેન કરંટ એસેટ્સ, એમાં ઇન્વેન્ટરીઝ એટલે કે સ્ટોક, ટ્રેડ રિસીવેબલ, ડેટર્સ, કેશ એન્ડ બેંક બેલેન્સ અને ધેન આફ્ટર ટોટલ. આટલું તમારે અહીંયા કરવાનું રહેશે. આટલું થઈ જાય પછી તમારે વર્કિંગ નોટ 2 અહીંયા બનાવવી પડશે કારણ કે ધેર આર ધ 2 ફિક્સ એસેટ્સ. સો ફર્સ્ટ લીઝ હોલ્ડ બિલ્ડિંગ જે તમને બેલેન્સ શીટમાં ક્વેશ્ચનમાં 5,23,200 આપેલું છે. 5,23,200 આપેલું છે. એમાંથી આપણે ડિડક્ટ કર્યા છે 1,23,200 જે તમે જોઈ શકો છો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ સાઇડ. તો તમે માઇનસ કરશો તો આન્સર આવશે 4 લાખ. દેન પ્લાન્ટ એન્ડ મશીનરી જે બેલેન્સ શીટમાં આપણને એસેટ સાઇડ આપેલું છે 1,68,800 જેમાં તમારે ડિડક્ટ કરવાના થશે 33,760 જે કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપેલું છે. સો આઉટર કોલમનો ફિગર આવશે 1,35,040. 1,35,040 તમારો ફિગર આવશે. દેન આફ્ટર ટોટલ નોટ 2નો ટોટલ તમે કરશો તો 5,35,040 તમને મળશે. 5,35,040 તમને ટોટલ મળશે. જે ટોટલ તમારે એપ્લાય કરવાનો થશે બેલેન્સ શીટમાં અસેટ સાઇડ ફિક્સ એસેટ્સમાં. અને અહીંયા તમે નોટ 2 બરાબર એવું લખી શકો છો. નોટ 2 નોટ્સની અંદર કારણ કે તમે નોટ નંબર 2 પ્રિપેર કરેલી છે એ તમારે અહીંયા લખવાની થશે. આફ્ટર ધેટ નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં કાંઈ છે નહીં ઇન્ફોર્મેશન. સો ડેશ 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 ડેશ. ધેન સ્ટોકમાં જે ફિગર ડિડક્ટ કરવાનો કીધો છે એ ડિડક્ટ કર્યા પછીનો ફિગર આવશે 1,60,000. સિમિલરલી ડેટર્સમાં પણ બેડ ડેટ રિઝર્વ ધ્યાનથી જુઓ. ક્વેશ્ચન નંબર 6માં બેડ ડેટ રિઝર્વ આપેલું છે તો ડેટર્સમાંથી બેડ ડેટ રિઝર્વ શું કરવાનું છે માઇનસ કરીને એ લખવાનું થશે 2,44,800. દેન કેશ એન્ડ બેંક બેલેન્સ જે ક્વેશ્ચનમાં આપેલું છે 2,000. તે ઉપરાંત ક્વેશ્ચન 6માં તમે ધ્યાનથી જોશો તો અસેટ સાઇડ ફિક્ટિશિયસ અસેટ્સના નેમ આપેલા છે, ઇન્ટેન્જિબલ અસેટ્સના નેમ આપેલા છે. પણ આપણે એક પણ ફિગર યુટિલાઇઝ કરશું નહીં કારણ કે એ બધું રાઇટ ઓફ થઈ ગયું છે એટલે અહીં ક્યાંય લખાશે નહીં. પેટન્ટમાં તમે ધ્યાનથી જુઓ તો ક્વેશ્ચન નંબર 6માં 34 લાખ છે. જે ફૂલ એમાઉન્ટ આપણે ડિડક્ટ નથી કરતા, ફૂલ એમાઉન્ટ આપણે રાઇટ ઓફ નથી કરતા. આપણે એમાંથી ઓનલી 20 લાખ જ રાઇટ ઓફ કર્યા છે. સો અહીંયા આપણે બતાવશું પેટન્ટ 34 લાખ માઇનસ 20 લાખ એટલે 14 લાખ તમે આઉટર કોલમમાં બતાવી શકશો. જો ફૂલ એમાઉન્ટ રાઇટ ઓફ કરે તો પછી એક્સપ્લેન કરવાની જરૂર નથી, પણ જો ફૂલ એમાઉન્ટ રાઇટ ઓફ ન કરે તો આપણે જે રિમેનિંગ ફિગર છે એ અહીંયા લખવો પડશે. ધેન ટોટલ 23,41,840 બરાબર આ આપણો ટોટલ આવે છે. ઓકે
Again, I have shown the balance sheet ફોર લાયબિલિટી સાઇડ. ધ્યાનથી જોઈ લ્યો. લાયબિલિટી સાઇડ તમારી બેલેન્સ શીટ આવી આવે છે. ટોટલ આવશે 23,41,840. એન્ડ અસેટ સાઇડ ટોટલ આવે છે 23,41,840. સેમ ટોટલ અને ફિગર આ મુજબ આવશે. એક વખત નિરાતે વ્યવસ્થિત જોઈ લ્યો. ઓકે, હોમવર્કની અંદર today you will calculate two question in our PDF file, question number 4 and question number 5. આ બંને ક્વેશ્ચન ટ્રાય કરજો. આન્સર ગ્રુપમાં ફર્સ્ટ ટેલી કરવાના, જેથી કરીને તમને તમારી મિસ્ટેક કાંઈ પણ હશે તો મળી જશે. તેમ છતાં ન સમજાય તો મને તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.